નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્યવેધ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાન. મિત્રો, આ કહેવત મારે એટલા માટે કહેવી પડી છે કારણ કે અત્યારે દરેક રાજકીય પાર્ટીઓમાં ક્યાંક કાબા જોવા મળી રહ્યા છે ને ક્યાંક અર્જુનો છે ઘરે બેઠા છે. એટલા માટે અને ખાસ કરીને જે જૂના જોગીઓ, જે પાર્ટીને સન્નિષ્ઠ કાર્યકરો કહેવાય, વર્ષોથી એમના લોહી અને પરસેવાથી સિંચેલી પાર્ટી, એવી પાર્ટીઓ એમની આ વખતે કદર નથી કરી, એવા અવાજો પણ આપણે ઉઠી રહ્યા છે, એ સાંભળ્યા છે. આવા જૂના જોગીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે, એમની કદર કરવામાં નથી આવી, એમને ટિકિટ નથી આપવામાં આવી. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે તો આ જૂના જોગીઓને ટિકિટ આપવામાં કેમ ન આવી? શું એ જીતી શકે તેમ નહોતા, અથવા તો તેમની કાર્યપદ્ધતિથી, કાર્યક્ષમતા ઉપર હાઈકમાન્ડને વિશ્વાસ નહોતો? આવા પણ ક્યાંક પ્રશ્નો ઉભા થઈ શકે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ. ભારતીય જનતા પાર્ટીએ પોતાના દિગ્ગજ નેતાઓને, કે જેમની પાછળ આપણે જોયું છે કે આસપાસ સિક્યુરિટી ફરતી હોય, લાલ બત્તી વાળી લાઇટોમાં ફરતા હોય, ગાડીઓમાં ફરતા હોય, અત્યારે નેતાઓ ક્યાં છે? ઘરે બેઠા છે. અને આ એવા નેતાઓ કે જે નેતાઓએ, મેં કીધું એમ, કે લોહી પરસેવો સિંચીને પાર્ટીને ઊભી કરી હોય, પાર્ટીના સંકટ મોચક કહેવાતા હોય, એવા નેતાઓને અત્યારે સાઈડમાં કરી દીધા છે. કદાચ પાર્ટીના પ્રવક્તાઓને નહીં ગમે હું આજે બોલું છું, પણ આ સાચી વાત છે. આ એવા નેતાઓ, કે ઘણા બધા નેતાઓ તો એવા છે કે જે 5-6 ટર્મથી ચૂંટાતા હોય, એમને પણ આ વખતે ટિકિટ નથી આપી. કેમ નથી આપી? અને બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી આવા નેતાઓને, પોતાના સિનિયર નેતાઓને બાજુમાં મૂકી દે છે અને કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓ છે એમને ટિકિટ આપે છે. એમનું શું સમીકરણ હશે? સમીકરણ એક છે, દર્શક મિત્રો, હું એક સીધું સમીકરણ તમને કહું જે મેં એનાલિસિસ કરેલું છે. 2017માં ભારતીય જનતા પાર્ટી 99 સીટો જીતી. એ 99 માંથી 12 એવા નેતાઓ હતા કે જે કોંગ્રેસમાંથી આવેલા અને એ જીતેલા. હવે 99 માંથી એ 12 ને કાઢી નાખો તો ભારતીય જનતા પાર્ટી સરકાર પણ નહોતી રચી શકતી. આ વખતે પણ 20 જેટલા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે અને એને કારણે ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી છે. છેક નીચેનો કાર્યકર અત્યારે નારાજ જોવા મળી રહ્યો છે કે જેની માટે વર્ષો સુધી, જેની સામે લડ્યા, હવે એની માટે લડવાનું, એમને ખભે બેસાડીને એમના ગુણગાનને, એમના પ્રચાર કરવાના. આ તો કેવી વિચારધારા! બીજી તરફ કોંગ્રેસમાં પણ એ જ સ્થિતિ, ઉકળતા ચરુ જેવી. ટિકિટ ન મળે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ શરૂ થાય. ટિકિટ વેચવાની વાતો કોંગ્રેસમાં થાય, જે દેશની સૌથી જૂની પાર્ટી, એ પાર્ટી ઉપર આવા આક્ષેપો લાગે કે જ્યારે વિધાનસભાની ઇલેક્શન વખતે ટિકિટની વહેંચણી થતી હોય, એ ટિકિટ રૂપિયા લઈને વેચવામાં આવે છે. આવું કોંગ્રેસની વિચારધારા. એટલે આ જ વિષય ઉપર આજે આપણે વાત કરવી છે કે જૂના નેતાઓને કુરાણે મૂક્યા, નવાને ચાન્સ આપવામાં આવ્યો, શા માટે એમની કદર નથી કરવામાં આવતી? મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ઘનશ્યામભાઈ ગઢવી, કોંગ્રેસમાંથી પ્રવક્તા આપણી સાથે છે, અશ્વિનભાઈ બેંકર બીજેપીમાંથી, અશોકભાઈ મહેતા વિશ્લેષક તરીકે ઓનલાઈન આપણી સાથે જોડાશે થોડી વારમાં, અને જીગરભાઈ દોશી આપણી સાથે સ્ટુડિયોમાં વિશ્લેષક તરીકે હાજર છે. સ્વાગત છે આપ તમામનું. શરૂઆત અશ્વિનભાઈ આપનેથી કરીએ કે અશ્વિનભાઈ, આવું તો કેવું સમીકરણ કે જૂના જોગીઓને બેસાડવા પડે, કોંગ્રેસમાંથી આયાતી છે, એમને ટિકિટ, 20 જણાને ટિકિટ આપવી પડે, આવું કેવું સમય? હા, નો ડાઉટ કે રાજકારણની અંદર દરેક પાર્ટી જીતવા જ આવતી હોય છે અને એ જીત માટેના સમીકરણને, એના સોગઠા ગોઠવાતા હોય છે, પણ એ સોગઠામાં ક્યાંક કાર્યકર નારાજ થતા હોય આ વખતે જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની એક રાજકીય સફળ ગાથા 1980 થી શરૂ થઈ છે અને આજે એ મુકામે આવી છે કે એક વિશ્વ વિરાટ સ્વરૂપ પાર્ટીનું બની ગયું છે. એટલે એમાં નવા પ્રવાહો આવે સ્વાભાવિક છે અને ભાજપે અગાઉ કોર્પોરેશન્સ હોય, વિધાનસભા હોય કે આખા મંત્રીમંડળ બદલ્યા છે. ભારતીય જનતા પાર્ટી એની યોજનાબદ્ધ રીતે કાર્યકર્તાઓને યોગ્ય કામ આપે છે. અત્યારે પણ થોડુંક એવું લાગતું હશે કે અનેક ઉમેદવારો, અનેક ધારાસભ્યો જે 5-5 ટર્મથી 3-3 ટર્મથી હતા, પરંતુ એમની જગ્યાએ અન્ય બીજા કાર્યકર્તાને જવાબદારી સોંપવામાં આવી છે. થોડુંક મનમાં એવું લાગે, પરંતુ ભાજપના આ જ કાર્યકર્તાની તો એક શક્તિઓ છે.
ભાજપના કાર્યકર્તા વિચારને વરેલો છે, થોડુંક મંદુક હોય, પરંતુ જયારે કમળ સામે આવતું હોય છે અને આજે તો નરેન્દ્રભાઈનું નેતૃત્વ આ બંને વિષયોને લઈને રાજી નારાજગી હોવા છતાંય પાર્ટીના આજે આપણે જોઈ શકીએ છીએ તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા. જે ઉમેદવારોને જે પૂર્વ ધારાસભ્યો જે હતા જેમને ટિકિટો નથી મળી તેઓ પણ એમની સાથે રહ્યા છે. ના પણ અશ્વિનભાઈ, રાજી નારાજી હોય ગમે તે હોય, પણ આ વખતે કાર્યકરોનો અસંતોષ છે એ ઉકળીને બહાર આવ્યો છે, એ દેખાઈ રહ્યો છે. જો તમે પાર્ટીની શિસ્તતાની વાત કરતા હોય અને પાર્ટી કેડર બેઝની વાત કરતા હોય તો એ કેડર બેઝ કે શિસ્તતા આ વખતે જોવા નથી મળી ભાજપની અંદર. સી.આર. પાટીલનું કોઈ માનતું નથી, એ દ્રશ્યો આપણે ગઈકાલે જોયા. મધુ શ્રીવાસ્તવ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ઘરમાં જઈને ગોળી મારીશ જો મારા કાર્યકરને હેરાન કરવામાં આવે. અને એટલા માટે જ મને તો એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી આવા એમના દબંગી જે નિર્ણયો હતા એના કારણે તો એમને ટિકિટ નથી દીનુ મામા પાદરા એટલે ટિકિટ નથી આપી અને આજે એમનું સ્વરૂપ બતાવ્યું છે. હું વ્યક્તિગત મારા વિચારો રજૂ કરું છું કે ગોળી મારી દેવી ને વાત કરવી એ લોકશાહી માટે જરૂર. ગઈકાલે સી.આર. પાટીલે કહેવું પડ્યું કે અમે સસ્પેન્ડ કરીશું, પાર્ટીની અંદર એમનું હવે કોઈ માનતું નથી. આવું ક્યાંક એટલે કાર્યકરો પણ હવે, કારણ કે શું કરવા માને? તમે આજ સુધી જે માણસની સામે લડ્યા છો, જે માણસે આખી જિંદગી તમને ગાળો આપી છે, તમારા વિશે ખરાબ બોલ્યા છે, એને હવે તમારે ખભા ઉપર બેસાડીને તમારે એનો પ્રચાર કરવાનો? આવી તો કોઈ વિચારધારા હોય કોઈ પાર્ટીની? હું એનું એક જસ્ટિફિકેશન આપવા માંગુ. જસ્ટિફિકેશન એટલે કઈ રીતે કાર્યકર્તાનું મન ક્યાં સંતોષ થાય છે. દાખલા તરીકે હું મારી જ વાત કરીશ. અસારવા વિધાનસભાની અંદર મને પણ પાર્ટીએ ટિકિટ આપવા માટે મેં પણ મારો બાયોડેટા મૂક્યો હતો, મને પણ મારું નામ પણ હતું, પરંતુ ત્યાં અનુસૂચિત જાતિમાં પણ અતિ પછાત બેન વાલ્મીકી સમાજના બેનને સમાવવાની વાત આવી ત્યારે સૌએ એને સ્વીકારી છે. એટલે આવી અનેક જગ્યાએ માનો કે વર્ષોથી જે કોંગ્રેસની સીટો હતી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ત્યાંથી નહોતી જીતતી, એવા કોઈ કાર્યકર્તા ભાજપમાં આવ્યા છે અને સીટ જીતવી છે. આ લક્ષ્યને લઈને ત્યાંના કાર્યકર્તાનું મન સંતુષ્ટ થાય છે. જીતવું છે, જીતવું છે, એ જરૂરી છે. આ જરૂરી છે રાજકીય પક્ષો માટે. મિત્રો, આ જરૂરી છે, જીતવું છે. જનતા પાર્ટી વિચાર નહીં, કોઈ વિચારધારા નહીં, કોઈ સંસ્કૃતિ નહીં, કોઈ કેડર નહીં, બસ જીતવું છે. એટલા માટે આ કરવા માંગે છે, બસ આ જ વિચારધારા. જીતવું છે, ગમે તે શામ દામ દંડ ભેદ જીતવું છે, આ એક જ લક્ષ્ય. પણ સાહેબ, પ્રજાને તો જુઓ, જીતીને તમે કરશો શું? પ્રજાના કામ થાય છે. હું ઘનશ્યામભાઈ આપની પાસે આવવા માંગુ છું, કારણ કે જયારે આ જીતવાની વાત આવી છે ત્યારે એક મોટો પ્રશ્નાર્થ કોંગ્રેસ સામે થાય. કોંગ્રેસના નેતાઓને ગઈ વખત ઇલેક્શનમાં બહુ સારી એવી લીડથી તમે જીત્યા, ખૂબ સારી ફાઇટ આપી. છેલ્લે શું થયું? આ 5 વર્ષની અંદર 15 જેટલા ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડીને કમળ પકડી લીધું. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે શા માટે તમારી ઉપર વિશ્વાસ મૂકે જનતા? જો આ જ કરવાનું હોય, જીતીને તમારે ફરી જવાનું હોય, તો આ પ્રજાનો વિશ્વાસ જીતવો પણ એટલો જ મુશ્કેલ થશે. ઘનશ્યામભાઈ, દેવાંગભાઈ, આપની વાત સાચી કે જે ગયા એ અમારા માટે પણ ખરાબ છે, દુઃખની વાત છે, પણ કઈ રીતે ગયા? દાખલા તરીકે આપણે ધાંગધ્રાના ધારાસભ્ય હતા પુરુષોત્તમ સાબરિયા, એમને ઉપર પહેલા એમને જેલમાં પૂર્યા, ત્યારે એ ખરાબ હતા, એમને લઈ ગયા જેલમાં, એટલે છૂટી ગયા, એટલે પવિત્ર કરી નાખ્યા એમને. આ રીતે અનેક લોકોને ડરાઈ ધમકાઈને કોઈને કોઈ જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય, ઘણી વખત પોતાના માટે નહીં પણ કોઈ દાખલે તમે મારા મિત્રો છો, તમારા માટે મેં ક્યાંક નાનું મોટી કોઈ ભલામણ કરીને ક્યાંક એને કોઈ ખોટામાં ખપાયું, એવા નવા ઉભા કરીને ગુનાઓ. મને વચ્ચે જે હું સાંભળતો હતો આ ડિબેટમાં એક કે ડોઝિયર તૈયાર કરે છે, ફાઇલો તૈયાર કરે છે ધારાસભ્યોની, એમપીની, બીજેપી, અને એમાંથી કોઈ ને કોઈ ગુનો આજે તમે જોવો છો કે આઝાદી પછી કદાચ પહેલી વખત એવું છે કે ઈડી અને આઈબી, સીબીઆઈ આટલા બધા લોકોની કોઈની પાછળ જો પડી હોય, અને એમાં મોટા ભાગે વિરોધ પાર્ટીના ધારાસભ્યો કે નેતાઓ છે, એટલે કોઈ પણ રીતે એમની નબળી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. એમાંથી જે કોઈ મજબૂત કોંગ્રેસનો કે વિપક્ષનો કોઈ ધારાસભ્ય કે આગેવાન છે એને લઈ જવી, કારણ કે એમનામાં જે છે એ લોકો ઉપર એમને ભરોસો નથી. 38 ધારાસભ્યોની ટિકિટ કેમ કાપવી પડી એનાથી વધારે, અને 75 વર્ષથી વધારે ટિકિટ આપવી પડી. એમનામાં જે લોકો છે એમના ઉપર એમને ભરોસો નથી. તમારામાં જે લોકો છે એ લોકો ભરોસાપાત્ર નથી. જેમ અશ્વિનભાઈએ કીધું કે સરકારે બદલી, અરે જયારે સરકાર ક્યારે બદલવી પડે?
તમારો દીકરો સારો ધંધો કરતો હોય કે એની પેઢી સારી ચાલતી હોય તો તમે એનું શટર ના પાડો, પણ આખી સરકાર બદલવી પડી વિજયભાઈ રૂપાણીની, કારણ કે એમની સરકાર બરાબર નહોતી ચાલતી. આખી સરકાર કાઢી મૂકી. Sorry, બદલવાની નહીં, હું એને કાઢી મૂકવા કહું, શબ્દ સુધારો કહી શકો. હું એને આખી કાઢી મૂકી. કેમ કાઢી મૂકવી પડી? એના પછી 2 મિનિસ્ટર, સિનિયર મિનિસ્ટરના ખાતા લઈ લેવામાં આંચકી લેવામાં આવ્યા એટલા માટે કે ત્યાં ભ્રષ્ટાચાર હતો, એમનું કામ બરાબર નહોતું અને 38 લોકોને સામે એન્ટી ઇન્કમ્બન્સી હતી, એ લોકો જીતે એવા નહોતા, એટલા માટે એમની ટિકિટ કાપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ અમારા મોટા ભાગના અમે સનિષ્ઠ લોકોને, અમારા જ લોકોને અમે ટિકિટો આપીએ છીએ, કારણ કે અમને અમારામાં ભરોસો છે, વિશ્વાસ છે. અને કોંગ્રેસ એ ક્યારેય નબળી નથી. કોંગ્રેસ ગુજરાતમાં સારામાં સારું ઘણા રાજ્યો પણ સારું કામ કર્યું. પણ ઘનશ્યામભાઈ, એક આક્ષેપ એ પણ લાગે છે કે કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે અને ભાજપને જનતાની કોંગ્રેસ જીતાડે છે. હવે જનતા બોલતી થઈ છે. એ વાત સાથે હું સહમત નથી, પણ ક્યાંક ને ક્યાંક મુદ્દાઓથી ભટકાઈને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ધાર્મિક ને સજ્જન ને સારા લોકોને ભરમાવીને ક્યાંક ને ક્યાંક મત લઈ જાય છે અને એના કારણે કોંગ્રેસ હારે છે. બાકી ભારતીય જનતા પાર્ટીની તાકાત નથી એટલે તો અહીંથી અમારા લોકોને સામ દામ દંડ ભેદથી લઈ જાય છે. જો એમનામાં તાકાત હોય તો એમને કાલે જ આગલા દિવસે ખેસ પહેરે એને એમને શાના માટે લડાવવા માટે ત્યાં મેદાનમાં મોકલવા પડે છે? કારણ કે નબળી છે અને એટલા માટે લોકોને તોડી લઈ જાય છે. એમના ધારાસભ્યોની કાર્યક્ષમતા નથી, એમને એમનામાં ધારાસભ્ય પોતામાં કોવત નથી. એક બે વ્યક્તિના નાના. મારે એ જ પૂછવું છે કે આ શામ દામ દંડ ભેદ અને તમે જે આ સંસ્થાઓની, સ્વાયત્ત સંસ્થાઓની વાત કરી, તો એ સ્વાયત્ત સંસ્થાઓ વિશે તો સુપ્રીમ કોર્ટે પણ પાંજરાનો પોપટ જેવા શબ્દો વાપર્યા છે. એટલે એ કેન્દ્રમાં કઈ સરકાર હોય છે એનો શું ઉપયોગ કરે છે આપણે ભૂતકાળમાં બધી ખબર છે. કોંગ્રેસની સરકાર આપણને બધી ખબર છે. ઘનશ્યામભાઈ ભૂતકાળમાં થયા છે. પણ ઘનશ્યામભાઈ, મારો સવાલ એ છે કે શામ દામ દંડ ભેદ તમને ખબર છે તો શું તમારા ઉમેદવાર કે તમારા ધારાસભ્ય એટલા નબળા છે? નથી દેવાંગભાઈ, કાયદો લોકોના રક્ષણ માટે છે. આ લોકો જે હમણાં જ તમે મહારાષ્ટ્રના જે એમપી ને એમને પૂર્યા હતા એમના માટે કોર્ટે ટીકા કરવી પડી છે. કામિનીબાઈ એમ કહે છે કે ટિકિટ મારી પૈસા નહીં આપવાના કારણે કપાઈ છે. આવા અનેક તમારા ઉમેદવારોના કારણે એમને જે વાત કરી છે કોઈ એનો આધારિત પુરાવો નથી. કોઈની એમને કે મેં આ ટેપ કર્યું આ તે, અને ઘણી વખત આવું બનતું હોય છે. ટિકિટ ના મળે એટલે આક્ષેપ કરવા એવી એક ફેશન થઈ ગઈ છે. કોંગ્રેસ જેવી પાર્ટી, ત્યાં અમારી પાસે ઘણા ઉમેદવારો છે. કોઈ પૈસા માટે મેં મારા લાઈફમાં મેં પાર્ટીમાં જોયું નથી કે અમારી પાર્ટીમાં કોઈ પૈસાની વાત થતી. ચલો ઘનશ્યામભાઈ, હવે તમે પણ બહુ સિનિયર કાર્યકર છો. હવે તમે કહો છો કે આ ટિકિટ ના મળે એટલે આ ફેશન થઈ ગઈ છે, તો એ જે વિરોધ કરે કાર્યકર છે ને તમારો, તો પછી તમે તો એમ કહ્યું કે મારો કાર્યકર મારી પાર્ટીને વરેલો, મારી વિચારધારાને વરેલો, તો પછી વિરોધ કરે મારો કાર્યકર જ ના હોય. જેમ કીધું કે અમે મધુ શ્રીવાસ્તવને કાઢી મૂક્યા, અરે તમને 6 વર્ષ સુધી ખબર, 5-6 ટર્મ રહ્યા ત્યાંથી ખબર નથી કે આ માણસ આવો છે. એટલે આ પાર્ટીમાં આવા હોય અને કોંગ્રેસમાં તો ભાગ્યે જ કોક આવા મળે અને આવું બોલે અને એટલે નહીં લાયક હોય એટલે એને ટિકિટ નહીં મળી હોય. એટલે કોંગ્રેસમાં કામિનીબા બોલ્યા, કામિનીબા નીકળે, કામિનીબા બોલ્યા, આવા ના નીકળે બધા. અચ્છા, એટલે કામિનીબા ખોટું બોલી રહ્યા છે, ટિકિટ ના બોલી. ખરેખર હા, બિલકુલ ખોટું બોલી રહ્યા છે. અચ્છા, તો મોહનભાઈ પટેલ ઠાકોરે કીધું છે, મોહનભાઈ પટેલ પણ ખોટું બોલી રહ્યા કે તમે મને જો આની સાબિતી આપશો તો આની ઉપર અમે એફઆઈઆર કરશું. આપો તમે સાબિતી. મોહનભાઈ પટેલ એટલે ટૂંકમાં જેને ટિકિટ ના મળી એ વિરોધ કરે એટલે ખરાબ. નહીં, વિરોધ કરવાની રીત હોય, પણ ખોટી બોલીને બદનામ કરવું વિરોધનો હક છે, ટિકિટ માંગવાનો હક છે, પણ વિરોધ કરવાની પણ એક રીત હોય કે એને ટિકિટ ન મળી એના કારણો પણ હોય. અશ્વિનભાઈ, તમે કામિનીબાનું 1 કરોડનું ઉદાહરણ આપ્યું કે, પણ આ વસ્તુ તો તમારી ઉપર પણ આક્ષેપ થયા હતા. પાટણ અને મહેસાણામાં જયારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે 50,000 રૂપિયા ઉમેદવારો પાસેથી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. એટલે ટિકિટ વહેંચવાનું કઈ કોંગ્રેસમાં નવું નથી, તમારામાં પણ ટિકિટ વહેંચવાની પ્રક્રિયા તો થઈ. પાર્ટીએ પાટણમાં પણ જે ઉમેદવારો મૂક્યા, આપ જોઈ શકો છો કે ખૂબ સિનિયર એવા કાર્યકર્તા જે હતા, ધારાસભ્ય હતા, તેમને પક્ષે કહ્યું કે હવે તમે આ બેનને લઈને ચાલો. તો આજે બધા ચાલ્યા છે સાથે રહીને. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવી વાત શક્ય નથી અને આવી વાત કરવાનો કોઈ મતલબ નથી. પરંતુ કોંગ્રેસમાં વર્ષોથી આ ચાલી રહ્યું છે
અને એટલા માટે લોકો એમ કહે છે કોંગ્રેસ જીતવા માટે થોડું કમરે છે. આ તો આ ચૂંટણીની અંદર એના ઉમેદવારો ઉભા રાખી મની મેનેજમેન્ટ કરવા માટે આ ચૂંટણીઓ લડે છે. એમણે જીતવું હોત તો આ રીતે ઉમેદવારો જયારે ડિક્લેર થાય ત્યારે જ હારી જાય એવી પરિસ્થિતિ ઉભી ના થાય. તમે જોજો આવતા દિવસોમાં ખબર પડશે. તમારે મોદી સાહેબ ને અમિત શાહ ને નડ્ડાને નાખી ભારતીય જનતા પાર્ટીને ગુજરાત આખો દેશ છોડીને આવવું પડ્યું છે. એ જ સાબિતી છે કે તમારી હાલ હવાલ શું થશે. કોંગ્રેસને આપણે ક્યાં ના પાડીએ છીએ? અન્ય મિત્રો છે. વડાપ્રધાન એને લાવી શકો છો. દિવસે આવવું પડે એ જ સાબિતી છે. આખો દેશ એ એમનું હોમ ટાઉન છે. અરે હોમ ટાઉન નથી, એ ભારત દેશના વડાપ્રધાન છે. હા તો એને ફક્ત ગુજરાત નથી, આખા દેશના વડાપ્રધાન છે. એની ભારતીય ફરજ જનતા છે. પાર્ટી બધી એને આખા ચૂંટણીઓ દેશનું serious કામ થાય છે. કરવાનું. અમે જ એના કહીએ બદલે છીએ. છેલ્લા 4 મહિનાથી સરકારી ખર્ચે કોંગ્રેસ ગુજરાતના ચૂંટણીને ગુજરાતમાં serious પડે છે. નથી લેતી. અરે તમે હિમાચલની સાથે તમે પૈસા ચૂંટણી ના જાહેર કરે છે. ઉમેદવારોના હિમાચલ પ્રદેશના ચયનમાં સાથે પૈસા ખાય છે. તમે સરકારી ખર્ચે ખોટી જાહેરાતો કરવા માટે દેશની પ્રજાને આર્થિક નુકસાન પહોંચાડ્યું અને 1 મહિનો મોડી ચૂંટણીઓ જાહેર કરી. શા માટે? તમને જો બીક ના હોત, તમે બહુમતીથી ચૂંટાવાના હોત તો હિમાચલ પ્રદેશની સાથે ચૂંટણી ડિક્લેર થઈ છે. ઘનશ્યામભાઈ, પણ તમારે તો મહિનો પહેલા ડિક્લેર થાય કે મહિનો પછી ડિક્લેર થાય. તમારા જે જવાના છે એ તો મહિનો મોડા જાત મોડા થયો હતો. તમારે શું ફેર પડતો હતો? અમારા જે તમારે શું ફેર અમારા પડતો જે હતો? સાચા છે જ કોઈ જવાના નથી. જેને લઈ ગયા અને મેં પહેલા કીધું કે એને ખોટી રીતે બીવડાઈ, ડરાઈ, ધમકાઈ અને એ રીતે લઈ ગયા છે. બાકી કોંગ્રેસમાંથી કોઈ જવાનું નથી. અને આવનારી વિધાનસભા 2022ની 8મી તારીખે તમે જોજો દેવાંગભાઈ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની હાલત શું થાય છે. મને આ ક્લિપ, આજની તારીખ અને આ ક્લિપ, ઘનશ્યામભાઈ, આ સવાલ રેકોર્ડ કરીને ક્લિપ સાચવીને હું મૂકજો. આવીશ આપને સાચવીને મૂકજો. 8મી તારીખે 2022 થી તમે કહો છો ને, 2022 થી 2027 દરમિયાન કોંગ્રેસના કયા ધારાસભ્ય ભાજપમાં જોડાશે કે નહીં જોડાય? તમે કહો છો ને કોઈ નહીં જોડાય. આ ક્લિપ સાચવીને મૂકીશું કે 2022 થી 27 માં કેટલા જોડાયા. જેમ 17 થી 22 માં 15 જોડાયા ને એમ હિસાબ આપણે આપીશું કે 22 થી 27 માં કેટલા. કારણ કે આ સાહેબ હું નહીં, આ પ્રજા પૂછી રહી છે. ઘનશ્યામભાઈ, પ્રજા પૂછી રહી છે. પણ સાહેબ, વિશ્વાસ પ્રજાને મારો તમારી એ પર. સવાલ છે કે પ્રજાને તમારી ઉપર વિશ્વાસ કેમ મૂકવો? ધમકાઈને જે કોંગ્રેસને ભ્રષ્ટ સરકાર કહેતા હતા, જો એ ભ્રષ્ટ હોય તો તમે શા માટે એના ધારાસભ્યોને લઈ જાઓ છો તોડીને? તો જો ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતવાળી હોય, પ્રમાણિક હોય, તો કોંગ્રેસના જેને ભ્રષ્ટ પાર્ટી ગણે છે એના 20 ધારાસભ્યોને શેના માટે એમને ટિકિટ આપવી પડે છે? તમારામાંથી જાય છે કેમ? સવાલ અહીંયા એ મેં થઈ તમને રહ્યો છે. વારે વારે કહું છું સવાલ અહીંયા એ કે થઈ રહ્યો છે. ધમકાવીને કોઈની ઉપર કેસ કરીને કોઈને આડાવડા તો જાહેર જીવનમાં આવો છો શું કામ? જાહેર જીવનમાં આવો છો શું કામ? જો આજ વસ્તુ ગાંધીજીએ વિચારી હોત, સરદાર વલ્લભભાઈએ વિચારી હોત, તો જાહેર જીવનમાં ના આવ્યા હોત, દેશ આઝાદ ના થયો હોત, તો શું એનો મતલબ એમ કે જાહેર જીવનમાં આવનારો માણસ ડરપોક છે? શામધામ દંડભેદની નીતિથી ડરી જાય છે? સમાજ સેવાની શું ખાલી વાતો કરે છે? સાહેબ, અહીંયા ડાયસ ઉપર બેસીને વાતો કરવી સહેલી છે, અને જ્યારે શામધામ દંડભેદની નીતિની વાતો આવે છે ને ત્યારે લોકો શું કરે છે એ ખબર છે આપણને. માણસને ત્રાસ ને એને તકલીફ જીગરભાઈ, આપની પાસે આવું, કારણ કે જ્યારે આ જીગરભાઈ, વિચારધારાની પાર્ટી, કેડર બેઝ પાર્ટી, આ શબ્દો છે ને બોલવામાં અને સાંભળવામાં બહુ સરસ લાગે, પણ આપણે જોયું અત્યારે આ ગુજરાતના ઇલેક્શનની અંદર બાગી નેતાઓ જોયા, બગાવત જોઈ, ધાક ધમકીઓ જોઈ, કેવા કેવા ભાષાનો ઉપયોગ કરે છે એ પણ આપણે જોયું. આ શું? એટલે આ કહે છે કે એમને કોઈ સાચવતું નથી, લઈ જાય છે, શામધામ દંડભેદની નીતિ આપે છે. શું થઈ રહ્યું છે? આ 20 નેતાઓને લેવા પડે, ઇલેક્શન જીતવું પડે, સિનિયર નેતાઓને કોરાણે મૂકવા પડે, એટલે ફક્ત એક જ ધ્યેય, જીત. બસ જીત જોઈએ, નેતા ગમે તે હશે ચાલશે. દેવાંગભાઈ, તમે જે આ શબ્દ વાપર્યો ને એ જ એની શરૂઆત કરવા માંગુ છું. ધ પ્રાઇમ ફેક્ટર ઇન ધીસ ઇલેક્શન, આ ઇલેક્શનનું પ્રાઇમ ફેક્ટર છે વિનેબિલિટી. વિનેબિલિટી માટે કોઈપણ પાર્ટી કોઈપણ પ્રકારના ચહેરા એક્સેપ્ટ કરવા તૈયાર છે, એ બહુ સર્વવિદિત છે અને કન્ફર્મ છે. આ વખતના ઇલેક્શનમાં એ સાબિત થઈ ગયું છે. એટલે એમાં વિચારધારા કે નૈતિકતા એ બધી વાતો મારા ખ્યાલથી આવતી નથી, અને હવે પ્રજા અથવા લોકો પણ એ વસ્તુ વિશે નથી વિચારતા. એ બાબતે પણ હું બિલકુલ સ્પષ્ટ છું, કારણ કે લોકો પણ 21મી સદીમાં પ્રેક્ટિકલી જીવે છે. એટલે નેતાઓ આ રીતે દલ બદલે કે પક્ષ પલટો કરે, એમાં લોકોને પણ એટલો બહુ વધારે ખાસ એવી ચર્ચાઓમાં રસ નથી હોતો. હા, એ લોકો એટલું ધ્યાન ચોક્કસ રાખે છે કે જેણે પક્ષ પલટો કર્યો એ અમારા કામમાં આવે એવા નથી નેતાઓ, તો
તો લોકો એને જીતાડવા કે હરાવવા એ માટેની ગણતરીઓ અથવા એ માટેના વિચારો ચોક્કસ કરતા હોય છે, પહેલી વાત. એટલે આપણે જે વિનેબિલિટી શરૂઆત કરીને એ પછી જે સેકન્ડ વસ્તુ પોઈન્ટ આવીને ઉભો રહે, તમે કહો છો કે અમુક નેતાઓને પડતા મૂક્યા, બંને પાર્ટીઓએ અમુક જૂના યોગ્યોને ટિકિટ નથી આપી, એની પાછળ પણ એક બહુ સ્પષ્ટ કારણ છે જે હું માનું છું ઘણા સમયથી વસ્તુમાં, અને એ વસ્તુનું આકલન મેં 3-4 મહિના પહેલા પણ કર્યું હતું કે આ વખતનું ઇલેક્શન બીજેપી વર્સિસ કોંગ્રેસ વર્સિસ આપ નહીં હોય, પણ બીજેપી વર્સિસ બીજેપી હશે, કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ હશે. એટલે મારા ખ્યાલથી એ વસ્તુ આજે સાચી સાબિત થઈ રહી છે કે જે ઇસ્યુઝ આવી રહ્યા છે, હવે એની પાછળનું તમે લોજિક અથવા ગણિત જોશો ને તો એવા નેતાઓને લગભગ હટાવવામાં આવ્યા છે જે કદાચ જેમનો ઉપયોગ થઈ ચૂક્યો છે, અથવા એવા નેતાઓ છે કે જેમની હવે એવી લોકપ્રિયતાઓ ક્યાંય ખાસ એવી રહી નથી કે જે 5-25 હજાર લોકોને કે 2 લાખ લોકોને ભેગા કરી શકે. એટલે એમને સાઈડમાં મૂકી દેવામાં આવ્યા છે કે હવે તમારા માટેનું કામ જે હતું એ પૂરું થયું, તમે રાજકારણના 15-20-25 વર્ષ જે કાઢ્યા પક્ષના નામ અથવા સિમ્બોલ ઉપર, મારા ખ્યાલથી એ વસ્તુ એમનું એ જે ચક્ર છે રાજનીતિનું ચક્ર એ પૂરું થયું છે. અને એની પાછળનું તમે જો મોટી વસ્તુ જુઓ ને, ખાસ કરીને બીજેપીમાં, તો બીજેપીમાં છેલ્લા 4 ટર્મના ઇલેક્શન જોઈએ તો લગભગ આપણને એ જોવા મળશે કે સિમ્બોલના નામ ઉપર ચૂંટાયેલા ખૂબ ઘણા બધા નેતાઓ છે અને મોદી સાહેબના નામ ઉપર. એટલે સ્વાભાવિક છે કે મોવડી મંડળ એમનું જે છે, ચાહે મોદી સાહેબ હોય કે શાહ સાહેબ હોય, એમની પાસે એક અબાધિત અધિકાર જેવું છે કે ભાઈ હું પસંદ કરીશ એ વ્યક્તિઓ રહેવા જોઈએ, કારણ કે એમને ખબર છે કે જીતાડનાર ફેસ પણ હું જ છું. એટલે એ વખતે જયારે કોઈ નીચેથી કોઈ નેતા બળવો કરે અથવા એમ કે ના ભાઈ સાહેબ અમારા ક્ષેત્રમાં અમે પણ લોકપ્રિય છીએ, તો એને ગણવામાં નથી આવતું. હવે આ કારણથી એક બીજો ઇસ્યુ એ પણ ઉભો થાય છે કે જે અમુક સારા ચહેરાઓ છે જેમને પણ દરેક પાર્ટીએ ગુમાવવા પડ્યા છે. હવે એમાં જેમ બરોડામાં મધુ શ્રીવાસ્તવની વાત થાય છે કે બીજેપી એમને ગુમાવવા પડ્યા છે, એમના કદાવર નેતા હતા. સેમ એવી જ રીતે એક માવજીભાઈ દેસાઈ કરીને નેતા છે ધાનેરામાં, એમણે પણ અપક્ષ ઉમેદવારી કરી. બાયડમાં ધવલસિંહ ઝાલાએ કરી. હવે ગઈકાલની તમે દિનુમામાં બી કરી. હવે તમે ગઈકાલની ધાનેરાની જો રેલી જુઓ માવજીભાઈ દેસાઈની, તો હજારો લાખો લોકો ઉપસ્થિત હતા. એટલે આવા નેતાઓ પણ એમને ગુમાવવા પડે છે પાર્ટીએ, પોતાની જે પણ પ્રકારની જે ટિકિટની વહેંચણી અથવા ફાળવણી હોય છે. એટલે આને હું સ્પષ્ટપણે એ માનું છું કે જે સિમ્બોલના બેઝ ઉપર ચૂંટાતા નેતા હતા એમનો કાર્યકાળ પૂરો થયો છે, અને હવે એવા નેતાઓની તાતી જરૂરિયાત છે બંને પાર્ટીને જે વિનેબિલિટી ધરાવતા હોય. વિનેબિલિટી ધરાવતા તમામ નેતાઓ બંને પાર્ટીમાં આવકાર્ય અને વેલકમ છે, એમાં પાછળ એમનું બેકગ્રાઉન્ડ કંઈ જોવામાં નથી આવતું. એ બી કન્ફર્મ વાત છે, ચાહે કોઈ પણ પાર્ટીમાંથી તમે આવો, કદાચ બિહારમાંથી આરજેડીમાંથી પણ અહીંયા આવીને કોઈ એમ કહે છે કે અમારા આ પાર્ટી ભાજપ કે કોંગ્રેસ જોઈન કરવું છે અને અમે જીતાડી શકીશું, તો મારા ખ્યાલથી બંને પાર્ટી એને મોસ્ટ વેલકમ કરવા રેડી હશે, એવું 100% માનીને ચાલું છું. એટલે આ આખું જે ફેક્ટર છે ને એને જો એકદમ બહુ બીજા સ્પષ્ટ શબ્દોમાં સમજવું હોય તો એવું છે કે એક જે સમય હતો 4 ટર્મનો બીજેપીનો, એ સમય કેવો હતો કે જેને કહેવાય ને કે ભગવાન રામના નામે જેમ પથરા તરી જાય છે એમ એ પ્રમાણે એ વખતે બધું જ તરી જતું. હવે થોડું જે કટોકટી જેવું છે કે દોડાદોડ છે ને એ છે. એટલે હવે બંને પાર્ટીઓ, કોંગ્રેસ માટે પણ આ વખતે મરણીયો જંગ છે, કારણ કે ત્રીજી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે, એમનો પણ પ્રચાર પ્રસાર ઘણો છે. એટલે બંને મોટા જે પક્ષો છે જે અત્યાર સુધી ગુજરાતની રાજનીતિમાં જીવંત છે, એમના માટે એક ક્ષણ ચોક્કસ છે કે જેમાં એમણે પોતાની રાજનીતિ, પોતાની શાખ અને પોતાના જે નંબર ગેમ છે 182 ની અંદર એમના નંબર્સ કેટલા આવશે, સીટો કેટલી આવશે, એ ટકાવવા માટે મરણીયો પ્રયાસ કરવો પડે. અને એના માટે એમનું એકમાત્ર છેલ્લું અત્યારે એ જ હોય ચહેરો, એ ચહેરો છે એમનો ઉમેદવાર. એ ઉમેદવાર એવો હોવો જોઈએ જેની પોતાની પાસે પણ શક્તિ અને તાકાત હોય, જે સિમ્બોલ પર નહીં પોતાના નામ પર લડી શકે, અને એ જયારે નામ પર લડી શકે એવી તાકાત બતાવવા વ્યક્તિ તૈયાર હોય એને ટિકિટ મળે છે. એ બિલકુલ ફેક્ટ વાત છે. એટલે આ વખતના ઇલેક્શનમાં મને એવું લાગે છે કે કદાવર નેતાઓ આપણને આ વખતે પહેલીવાર જોવા મળશે, જે 4 ટર્મથી નથી જોવા મળ્યા, અને એ પણ એવા નેતાઓ જે પોતાનો અવાજ ઉઠાવી શકે છે પોતાની પાર્ટીમાં પણ અને બહાર પણ. એટલે મારા ખ્યાલથી આ જનતા માટે કદાચ થોડું સારું છે કે એમના જે લોકલ એમએલએ છે એ થોડાક એવા બોલી શકે એવા ચોક્કસ નીકળશે જે વિધાનસભામાં એમનો અવાજ ઉઠાવશે અને એમના ક્ષેત્ર માટે કામ કરી શકશે. આ હું ચોક્કસ માનું છું. ઘણી વખત એવું થતું હોય જીગરભાઈ, કારણ કે ફિલ્ડમાં પણ અમે લોકો જયારે ફરતા હોય છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર, ત્યારે લોકોની લાગણીઓ એવી આવતી હોય છે કે એમના વિસ્તારની અંદર સમજો કે કોંગ્રેસનો ધારાસભ્ય છે તો સત્તા ભાજપની છે, તો લોકોની લાગણી એવી હોય કે ભાઈ અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય છે ને ઉપર ભાજપના છે એટલે અમારા કામ નથી થતા. અને એ જ વસ્તુ આપણે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો છે એમના મુખેથી પણ સાંભળી કે અમારા કામ નથી થતા એટલે અમારે કામ કરાવવા માટે થઈને પાવરમાં આવવું પડે, અને એટલા માટે લોકો ક્યાંક જતા હોય છે. પણ પ્રજા જીગરભાઈ આ વખતે છે ને ગ્રાસરૂટ ઉપર એવા અખતરાઓને વોટ્સઅપ યુનિવર્સિટીના જે સવાલો છે ને એ પણ ક્યારેક મૂંઝવી નાખે એવા હોય છે. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી, વિચારધારાને વરેલી પાર્ટી આવું કહેવામાં આવે. ઘણી વખત ગ્રાસરૂટ ઉપર ઘણા બધા લોકો એવું પૂછે કે દેવાંગભાઈ આ ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર તૈયાર કરે, જનતાને પૂછીને કરે, આખી સરકાર ફેરવી નાખી, જનતાને પૂછ્યું? બિલકુલ પૂછ્યું કયા મંત્રીને કયો હોદ્દો આપવો જોઈએ અને કયા મંત્રીને રાખવા જોઈએ? ચલો એ ના પૂછે કઈ વાંધો નહીં, હાઈકમાન્ડને નક્કી કરવા દો. કોંગ્રેસમાંથી ભાજપમાં કોઈ ધારાસભ્યને લે, જનતાને પૂછવા આયા? ચલો જનતાને ના પૂછો, ત્યાંના મત વિસ્તારના લોકોને તો પૂછવા જાઓ કે ભાઈ હું તમારો ધારાસભ્ય મારામાં લઉં છું, લઉં? બિલકુલ. તો કેવી વિનેબિલિટી, કેવી વિચારધારા?
પ્રજા કેમ વિશ્વાસ કરે? બિલકુલ બિલકુલ દેવાંગભાઈ, વિચારધારા હવે આ વખતના ઇલેક્શનમાં નથી, એ બહુ પ્રેક્ટિકલ વાત છે. જે મેં અગાઉ કહ્યું એ વિનેબિલિટી એક મેઇન ફેક્ટર છે, જેમાં લોકોને એવા જ વ્યક્તિઓ અથવા લોકોની અંદર પોતાની શાખ સામાજિક લેવલે હોય, સામાજિક અગ્રણીઓ હોય, એ પ્રકારના નેતાઓ આપણે સિલેક્ટ કરીએ છીએ. દરેક પાર્ટીઓ સિલેક્ટ કરે છે ઉમેદવાર તરીકે. પણ આજે આખો મુદ્દો તમે કીધો ને, એમાં સૌથી મોટું જે નિષ્ફળ વસ્તુ છે અથવા જે ખરાબ વસ્તુ એ જનતા પોતે છે. જનતા એ કદી નથી વિચારતી કે અમે જેને ચૂંટીને આગળ મોકલ્યા છે અમે એનો હિસાબ લઈએ અથવા એમની ઓફિસે જઈએ. એટલે હું ઘણી વખત મારી ઘણી બધી ડિબેટ્સમાં છેલ્લા 1-2 મહિનાથી કહું છું, બહુ હળવા કટાક્ષ મૂડમાં એ વસ્તુમાં, કે તમારા ત્યાં 3 લાખ મતદારો હોય ને તમારા વિસ્તારમાં, તો રોજના 3000 લોકો સાહેબની ઓફિસે પહોંચી જાઓ, ચાહે કોઈ બી પાર્ટીના એમએલએ હોય, ભણેલા હોય કે અભણ હોય, ગમે તે. રોજના 3000 લોકો જશો ને તો તમારો વારો તો 3 મહિને આવશે. આખા 3 મહિના સુધી 3 લાખ લોકો પૂરા થશે. પણ રોજના 3000 લોકો જોઈને સાહેબ તમારા કામ કરતા થઈ જશે, એ ગેરંટી છે. કારણ કે સાહેબ આટલું મોટું ઝુંડ જોશે ને ત્યારે સાહેબને થશે કે હવે કામ તો કરવું જ પડશે, નહીં તો રોજ લોકો ફોલી ખાશે. એટલે આ જ્યાં સુધી જનતા નહીં કરે ત્યાં સુધી જનતાનું કંઈ થવાનું નથી, એ કન્ફર્મ વાત છે. એટલે મને એવું ચોક્કસ લાગે છે કે જે કંઈ પણ સરકારો જ્યારે જે પણ ડિસિઝન લે છે એ જનતાને પૂછ્યા વગર જ લે છે. અને એ જ્યારે જનતાને પૂછ્યા વગર લે છે ત્યારે એમાં સૌથી મોટી નિષ્ફળતા જનતાની જ છે. કારણ કે આપણે એટલા બધા અટવાયેલા હોઈએ છીએ કે આપણે આપણા નેતાઓને પૂછવા પણ નથી જતા. એમએલએની વાત તો દૂરની છે, ખૂબ જ દૂરની છે. આપણે કોર્પોરેટર લેવલના વ્યક્તિઓને પણ પૂછવા નથી જતા, સરપંચ લેવલના વ્યક્તિઓને પણ પૂછવા નથી જતા, અને એના માટે આપણે પછી ભોગવવું પડે છે. તો એ મારા ખ્યાલથી એમાં આપણે, હું આમાં નેતાઓને દોષ આપતો જ નથી. નેતા આપણામાંથી જ જાય છે. નેતા કે બહારથી તો આવતા નથી, મંગળથી તો આવતા નથી, ચંદ્રવરથી તો આવતા નથી. નેતા આપણામાંથી જ મોટા થાય છે અને આપણામાંથી આગળ વધે છે. તો એ આપણી ફરજ છે એક જનતા તરીકે, આપણે એમને કેવી રીતે હેન્ડલ કરવા અને કઈ રીતે આખું તંત્ર આપણા જનતા લક્ષી રહે, જેને કહે ને પ્રજા ભિમુખ રહે, પ્રજા વિમુખ ના રહે, એ આપણે જોવાનું છે. એટલે મને એવું ચોક્કસ દેખાય છે કે આમાં આપણે સુધારવાની, આપણે સમજવાની જરૂર છે. બાકી સ્વાભાવિક છે, બધી પાર્ટીઓ આ પ્રમાણનું તંત્ર ચલાવશે ને ચાલ્યા કરશે. આ આખા મુદ્દામાં એક બિલકુલ વાત તમારી સાચી છે કે આપણે નેતાઓને દોષ ના આપી શકીએ, જનતા પણ એટલી જ જવાબદાર છે. બિલકુલ સાચી વાત છે કે જનતા પણ એટલી જ જવાબદાર છે. કારણ કે લોકશાહીનો આ મહાપર્વ છે એ જનતા માટેનો પર્વ છે. જનતા એમાં જેટલી વધારે હિસ્સેદારી લેશે એટલું જ સારું અને સક્ષમ નેતૃત્વ દેશને અથવા તો રાજ્યને મળવાનું છે અથવા તો સ્થાનિક તંત્રને મળવાનું છે. જનતાની ભાગીદારી એટલી જ મહત્વની છે. પણ સાહેબ, અત્યારે આ સરકારોએ શું જનતાને એ ભાગીદારીમાં ભાગીદાર થવા માટે થઈને એટલી સક્ષમ રાખી છે? બિચારી જનતા તો 1100ના બાટલા, 100 રૂપિયા પેટ્રોલ અને મોંઘવારીના મારમાં એટલી પીસી નાખી છે કે એ સિવાય કશું વિચારી નથી શકતી જનતા. ત્યાં નેતાને મત આપવા જવું એની કરતા મારે અહીંયા એક દિવસ પડશે 500 રૂપિયાનો, એ વિચારવામાં જનતા વધારે ફસાયેલી છે. એટલે આ પણ કેટલાક મુદ્દાઓ છે. મારે અશોકભાઈ પાસે પણ જવું છે અને આ વિશે વિસ્તૃત ચર્ચા કરવી છે, પણ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે લક્ષ્યવેધ કાર્યક્રમમાં, અને સીધા જ અશોકભાઈ પાસે હું જવા માંગીશ. અશોકભાઈ, શું કહેશો? બ્રેક પહેલાની ચર્ચા તમે સાંભળી હશે, અને જે સિનિયર નેતાઓને કોરોણે મૂકવામાં આવ્યા, ભારતીય જનતા પાર્ટીમાંથી 20 કોંગ્રેસી નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાં તો ટિકિટ વહેંચણીનો મુદ્દો ચાલી રહ્યો છે, વહેંચણીનો મુદ્દો ચાલી રહ્યો છે. તો શા માટે આ ગુજરાતના રાજકારણ અને રાજકીય પક્ષોની નીતિ રીતિ, આ જે દ્રશ્યો જોવા મળ્યા, કઈ રીતે વિશ્લેષણ કરશો તમે? ગુજરાત માટે, સમાજ માટે, લોકો માટે આ બહુ જ એક મોટું દૂષણ કહી શકાય કે કોઈ બી રાજકીય પક્ષ, એક પક્ષ પોતાના પક્ષમાં લાભ માટે, સત્તાને ટકાવી રાખવા માટે, સત્તાને વધારે મજબૂત કરવા માટે બીજા પાર્ટીના કોઈ બી સબળ નેતા, સક્ષમ જરૂરી નથી એમના માટે, પણ સબળ નેતા છે તો ત્યાં ચૂંટણી પહેલા લઈ લે છે અથવા ચૂંટણી પછી લઈ લે છે. એટલે આ જે છે એ ચોક્કસપણે પાર્ટીમાં પાયાના કાર્યકરોમાં નિરાશા, હતાશા જન્માવે છે. એ લોકોનો ઉત્સાહનો અભાવ બી દેખાઈ આવે છે આને કારણે. પરંતુ છેવટે હૈશોમાં એ જ કાર્યકરો અથવા એ જ મતદારો કોઈ બી કારણોસર, મનોવૈજ્ઞાનિક કારણો અથવા બીજા કોઈ કારણોસર એ જ કદાચ ભૂલી જાય છે અને મતોમાં રૂપાંતરિત જે થવાનું હોય થાય છે. પરંતુ ચોક્કસપણે આમાં ઇલેક્શન કમિશને બી ઓટોનોમસ બોડી તરીકે કામ કરવું જોઈએ કે કોઈ બી ડિફેક્ટર હોય જે કોઈ બી પાર્ટીમાંથી બીજા પક્ષમાં આવે, પર્ટિક્યુલરલી જ્યારે કોઈ કોન્સ્ટિટ્યુટરી હોદ્દાઓ ધારણ કરેલો હોય, તો એમને એટલીસ્ટ અમુક વર્ષ સુધી એમને ફરીથી ચૂંટણી લડી ન શકે એ ચોક્કસપણે કરી શકાય. આઈધર રાજકીય પક્ષોએ પણ એ રિઝોલ્યુશન કરવું જોઈએ કે ભાઈ અમે એમનો સંગઠનમાં ઉપયોગ કરીશું, બહુ એવું લાગતું હોય તો, પણ ડાયરેક્ટ લોકોના પ્રતિનિધિ તરીકે એમને ચૂંટાવાનો હક નહીં આપીએ કે ટિકિટ નહીં આપીએ. જે અત્યારે ભાજપ માટે RSS નું પશ્ચાત ભૂમિકામાં નેટવર્ક છે. RSS ના કાર્યકરોમાં આને કારણે ક્યાંક નારાજગી, હતાશા, નિરાશા છે. પરંતુ કોઈ બી કારણોસર
કોઈ બી સંકોચ શરમને લીધે અથવા તો અમુક જે એક ઓટોક્રેટિક લીડરશીપના કારણે ક્યાંય ને ક્યાંય દરેક પક્ષમાં તો કાર્યકરો અથવા તો સેકન્ડ કેડર થર્ડ કેડરના નેતાગીરી આ અંગે કશું જ બોલતા નથી અથવા તો એ બોલવા દેવામાં આવતા નથી. પરંતુ ચોક્કસપણે કે આ રીતે જો આયાતી માણસોનો ઉપયોગ કરવામાં આવે અને એ એક જાતનું આયારામ ગયારામ કહેતા હતા, હવે ખરીદ વેચાણ થઈ રહ્યું છે, તો એ લોકો માટે યોગ્ય નથી. આપણે સમજી શકીએ છીએ કે કોઈ બી માણસને કોઈ બી રાજકીય આઈડિયોલોજી જોડે જોડાઈ શકે છે અને છોડી બી શકે છે. એમને એવું લાગે કે હવે આ રાજકીય પક્ષની આઈડિયોલોજી અથવા નેતાગીરીથી હું સંમત નથી તો બીજે જઈ શકે છે, પણ બીજે જવામાં વાંધો નથી. એમના અધિકાર, મૂળભૂત અધિકારોને આપણે રોકી ના શકીએ જતા, પરંતુ સાથે સાથે જે એમને ચૂંટાવાનો હક આપવામાં આવે છે અથવા તો ચૂંટાઈને બદલી થાય છે તો એ તો અટકાવવું જ જોઈએ. અશોકભાઈ, બીજું એ કહેવા માંગીશ અશોકભાઈ કે કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં એમને કોઈની ઉપર ભરોસો નથી, અને બીજી વાત એ પણ છે કે તો પછી કોંગ્રેસની અંદર કોઈ ભરોસા પાત્ર નથી, એટલે અહીંયાથી અહીંયા કુદાકુદ કરે છે ને અહીંયાથી અહીંયા આવી જાય છે. ભરોસાનું તો એક નામ છે ઓન પેપર, બાકી લાભ અને સત્તા, લાલચ એ બે જ મહત્વની વસ્તુ છે. બાકી કોઈ જ એવું નથી કે ઉપરની નેતાગીરી જોડે ભરોસો નથી કે કંઈ પણ છે. પણ પવન જે રીતે વહી રહ્યો છે અને જે તે પક્ષમાં પોતાનું સ્થાન થોડું નીચું થાય કદાચ, તો એને વધારે સત્તા લાલસામાં અથવા પેલા અને એમાં સ્વેચ્છાએ કરતા હોય, ઘણા લોકો કોઈ દબાણ હેઠળ કરતા હોય, ઘણા લોકોની મનસા અથવા કોઈ બીજી જાતના પેલા પ્રેશર કામ કરતું હોય. એટલે આ ભરોસા કરતા એક જાતની રાજકીય આટાપાટાની રમત ચાલુ થઈ ગઈ છે અને એ લોકો માટે વ્યાજબી નથી. અને એના માટે મેં કહ્યું એમ ઇલેક્શન કમિશન અથવા તો રાજકીય નેતાગીરીએ નક્કી કરવું જોઈએ. પણ જો છેવટે એ લોકો નક્કી ના કરે આ રીતે, તો એટલીસ્ટ મતદારોએ, લોકોએ સમજવાની જરૂર છે કે આ લોકો બિલકુલ કોઈ પણ જાતની આઈડિયોલોજી વગર એકમાંથી બીજા પક્ષમાં, બીજામાંથી ત્રીજા પક્ષમાં જાય છે અને પર્ટિક્યુલરલી ચૂંટણીના સમયે કે ચૂંટણી પહેલાના સમયે અથવા તો રાજ્યસભાની ચૂંટણી વખતે આ જે બધું થતું હોય તો એ ક્ષમ્ય નથી. એ ખરેખર કોઈ જસ્ટિફાઈ ન થઈ શકે કે માફ ના કરી શકાય. અશોકભાઈ, બીજી વાત એ છે કે સિનિયર નેતાઓને જે રીતના આ રીતે કોરાણે મૂકી દેવામાં આવ્યા છે, એ જોતા ભારતીય જનતા પાર્ટીની શું આ સ્ટ્રેટેજી હોઈ શકે કે ખરેખર ક્યાંક હવે એમને નવી જવાબદારી સોંપવાની વાતો છે કે સંગઠનમાં રહીને કામ કરશે? 20 કોંગ્રેસી આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે, શું એમાં જીત જોઈ રહ્યા છે? શું કોંગ્રેસ થકી જ ભારતીય જનતા પાર્ટી જીત મેળવી શકે છે? ઘણા સવાલો છે. સવાલોમાં જે સિનિયર નેતાઓ કહેવાતા સિનિયર નેતાઓને જે પુરાણે મૂકવામાં આવ્યા છે, પર્ટિક્યુલરલી આ વખતની વિધાનસભા ચૂંટણીમાં, તો અમુક અપવાદોને બાદ કરતા માની લો ખરેખર જે એજનો 75 વર્ષથી વધુની ઉંમરનો જે એમનો નિર્ણય હતો ભાજપનો, એ બહુ જ વ્યાજબી છે, સરાહનીય છે અને એ જરૂરી છે કે અમુક એજ લિમિટ કરતા પહેલું પછી એમને એક્ટિવ પોલિટિક્સમાં કે હોદ્દા પર ન રાખવા જોઈએ. એટલે માની લો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત કરીએ તો એ બરાબર છે કે હવે એકાદ અપવાદ અહીં વડોદરામાં યોગેશ પટેલનું થયું, હવે એના કારણો બી ઘણા છે, બધા જ સમજે છે પણ કદાચ જાહેરમાં નહીં બોલતા હોય. પરંતુ સિનિયર નેતાઓને જે બાદ કરે છે એમાં સૌથી અગત્યનો પ્રશ્ન એ ઉભો થાય છે કે છેલ્લા 5 વર્ષમાં ભાજપે 2 મુખ્યમંત્રી બદલ્યા અને 1 વર્ષ પહેલા, સવા વર્ષ પહેલા તો આખી સરકાર, કેબિનેટ આખી બદલી નાખી. તો ત્યારે બી અમે એક પ્રશ્ન મૂક્યો હતો કે ભાઈ લોકોમાં અસમંજસ છે, લોકો પૂછે છે, લોકો ડાયજેસ્ટ નથી કરી શકતા કે આ આખી સરકાર, દરેક મંત્રી, રાજ્ય કક્ષા કેબિનેટ, પૂરેપૂરા મંત્રી સરકાર બદલી નાખવાનું કારણ શું? ભાજપની સર્વોચ્ચ નેતાગીરી, એટલે ગુજરાત માટે તો સર્વોચ્ચ નેતાગીરીમાં 2 જ નામ લઈ શકાય, પરંતુ એ લોકો એટલે શું માને છે કે ભાઈ આ જે લોકોને સરકાર, મંત્રીઓને બદલી, સરકાર બદલી, તો એ લોકો આઈધર ઇનઇફેક્ટિવ છે, એફિશિયન્ટ છે, સક્ષમ નથી, કે પછી કરપ્ટ છે, ભ્રષ્ટ છે, એટલે એમની આવડત નથી, ઇન્ટિગ્રિટી નથી, શું છે? ના, તો પણ ગઈકાલે અશોકભાઈ, ગઈકાલે સીન એ જ થયો ને, કારણ કે જે બાગી નેતાઓ હતા, જેઓને ટિકિટ ના આપી સિનિયર નેતાઓ, એ લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી. એના કારણે હાઈકમાન્ડનું માન શું જળવાયું? આમાં તો હાઈકમાન્ડનું નાક કપાયું.
એટલે હવે તો આગળના દિવસોમાં અને બીજું કે નવા જે કાર્યકરો છે તો હાઈકમાન્ડનું માન જાળવતા જ નથી. વાત અહીંયા સુધી અંદર ચર્ચાઈ રહી છે. આજે જે ટ્વિટર ઉપર અને સોશિયલ મીડિયા ઉપર જે મેસેજ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા, સાહેબ તમે વાંચો તો જાહેરમાં બોલી ન શકાય એવા મેસેજ થઈ રહ્યા છે. એવા ચોક્કસ એ છે, પરંતુ ભાજપની સેકન્ડ કેડર, થર્ડ કેડર જે લીડરશિપ કહેવાય, બીજી હરોળની, ત્રીજી હરોળની, એ લોકોએ આ ઉપર કોગ્નિઝન્સ લઈને ધ્યાન દોરવું જોઈએ, અને ધ્યાન દોર્યા પછી બી ના હોય તો ચોક્કસપણે પોતાની નારાજગી અથવા તો ગુસ્સો વ્યક્ત કરવો જોઈએ લોકોની ભલાઈ માટે, કે ભાઈ આમાં આ રીતે કામ નહીં થાય. પરંતુ એ થતું નથી. અને જે કોંગ્રેસ મુક્ત ભારતની વાત હતી, બધા જ કહે છે, વારંવાર એ વાત આવે છે, હવે એ કોંગ્રેસ મુક્ત ભારત થઈ ગયું. અને એમાંથી કોંગ્રેસમાંથી કે બીજી પાર્ટીમાંથી કોઈ સક્ષમ ઉમેદવાર લે, સાચે જ કોઈ શિક્ષિત ઉમેદવાર છે કે બીજા જેમણે લોક કામો કરેલા છે તો વાંધો નથી, પણ માત્ર વોટ બેંક ખાતર, માત્ર સબળ દાવેદારના નામે, સમાજના નામે આ બધું થતું હોય કે સમાજ, જાતિ, સંપ્રદાય, સમાજને સાચવવા માટે આ માણસને આપણી બાજુ લઈ લો, તો પોતાને પાવરફુલ બનાવવાની સાથે સાથે એક મકસદ એ હોય કે સામેની પાર્ટી, બીજી પાર્ટી નબળી પડે. પરંતુ આ રીતે લોકોના આયાત ગમનથી, કોઈ પણ જાતના ક્રાઇટેરિયા વગર થવાથી દરેક પાર્ટી માટે નુકસાનકારક છે, અને લોકોનું નુકસાન તો થાય જ છે. એટલે હાઈકમાન્ડને, એટલે અશોકભાઈ માનો છો કે આ જ્ઞાતિ જાતિનું રાજકારણ જ્યાં સુધી આ દેશની અંદર છે ત્યાં સુધી કોઈ સમાજનું કે કોઈ રાજ્યનું કે કોઈનું પણ ભલું થવાનું નથી? કારણ કે આ ચિત્ર જોયું આપણે. આ શું થયું સુરેન્દ્રનગરમાં? શું થયું? જીજ્ઞા પંડ્યાને ટિકિટ આપી, પછી રિયલાઇઝ થયું કે દલવાડી સમાજ તો રહી ગયો અને સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ છે. એટલે સાહેબ આ શું થઈ રહ્યું છે આ રાજનીતિમાં? જ્ઞાતિ જાતિનું સમીકરણ કેટલું નુકસાનકાર કરે? આ રાજકારણ વધારે ને વધારે ખરાબ થઈ રહ્યું છે. રાજનીતિ ખરાબ થઈ રહી છે. પહેલા બી માની લો ધર્મ આધારિત કે જાતિ આધારિત રાજકારણ હતું 40 વર્ષ પહેલા, ખામ થિયરી હતી કે બીજી થિયરી. પણ ધીમે ધીમે જેમ દેશ વધારે મજબૂત બનતો જાય, બધી રીતે યુવા વર્ગ, શિક્ષિત વર્ગ આવતો જાય, તો આ જાતિ આધારિત, ધર્મ આધારિત રાજનીતિ ન થવી જોઈએ. પણ એમાં સુધારો થવાની બદલે બગાડો થતો જાય છે. એ જ દુઃખની વાત છે કે જ્યારે જો ભાજપ આટલો મોટો પક્ષ છે, આટલું સબળ નેતૃત્વ છે એમ જણાવે છે, તો પછી આ બધામાં આ વસ્તુઓ પુરાણે મૂકવી જોઈએ. ને ધર્મગુરુએ બી ક્યારેક એ કહેવું જોઈએ કે ધર્મગુરુઓ માત્ર લોકોને ઉપદેશ આપે કે આમ કરો, આમ ન કરો, આ કરાય, આ ન કરાય, એની બદલે ક્યારેક લોક પ્રશ્નો માટે, લોકોની વાચા માટે રાજકીય પક્ષોને કે રાજકીય નેતાઓને બી સવાલ કરે કે ભાઈ આ ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી ગયું છે, ડે ટુ ડે લાઈફમાં લોકોને હાડમારી વધી ગઈ છે, એનું કારણ શું છે, એમાં પહેલું તો ધર્મગુરુઓનો સાચો રોલ દેખાશે. કે ધર્મ એટલે શું? નીતિથી કામ કરવું, લોકોના ભલા માટે કામ થવું જોઈએ. તો આ ધર્મગુરુઓની એક વાત છે. અને જે જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, સમાજ, ધર્મના નામે છે એ તો બિલકુલ ન જ થવું જોઈએ. એના બદલે એનાથી શિક્ષણનું શું પ્રમાણ છે, એના લોક પ્રશ્નો માટે શું કોન્ટ્રીબ્યુશન છે પબ્લિક લાઈફમાં, એનું પોતાની વેલ્થ શું છે. ખરેખર તો અમે એવું માનીએ છીએ કે જે લોકો પાસે બિલકુલ વેલ્થ નથી તો એમને કદાચ મજબૂરીમાં પછી આ ભ્રષ્ટ સિસ્ટમમાં પેલું કરવું પડે. જેની પાસે સમ વેલ્થ છે ઓલરેડી, તો એટલીસ્ટ એને કોઈ એવા કારણોસર પોતાનું ઘર ચલાવવા માટે કે પોતાનો ધંધો રોજગાર ચલાવવા માટે ભ્રષ્ટ સિસ્ટમના ભાગીદાર નહીં થવું પડે. બિલકુલ. અશ્વિનભાઈ, આ જ સવાલ મારે આપને પૂછવો છે કે આ ક્રાઇટેરિયા છે ભાજપમાં કહે છે ને કે બધી પ્રક્રિયા ચાલતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી 365 દિવસ 24/7 ઇલેક્શન મોડમાં જ રહેતો હોય છે, તો પછી આ બધી સેન્સ લેવાની પ્રક્રિયાને બધું શું કરવા તૂત કરવું જોઈએ સાહેબ? જો તમારે બહારથી જ ઉમેદવારો લઈને બેસાડવાના હોય તો આ શું કરવા કરો છો? આજે 20 જણાને તમે આપ્યા, એ 20 બેઠકો ઉપર તમે જે સેન્સ લીધી, જે ઉમેદવારી પત્રો ભરાવડાવ્યા, આ બધું ક્યાં કરવાની જરૂર છે? કહી દો ને કે આપણે બહારથી લાઈન બેસાડી દઈશું તો એટલી આપણે કસરત ઓછી કરવાની. કારણ કે આમાં ક્યાંય તમે ભણતર તો જોતા નથી, કેટલું ભણેલા હોય, ખાલી જ્ઞાતિ જાતિનું સમીકરણ જોવાય છે કે આ બેઠક ઉપર આ જ્ઞાતિ વધારે પાવરફુલ છે તો આને મૂકવો પડશે. તો સાહેબ આ કહેવાનું છોડી દો ને હવે. દિવાંગભાઈ, ભારતીય જનતા પાર્ટીએ આના માટે પણ 1.5 દિવસની ચિંતન બેઠક કરી હતી. 98માં આ બાબતે
ભારતીય જનતા પાર્ટી કયો માર્ગ લેવો? જ્યારે બહુ વિશાળ પાર્ટી બનવાની થતી હોય ત્યારે અન્ય પાર્ટીના લોકોને લેવા કે નહીં લેવા એ મુદ્દા ઉપર લાંબી મેરેથોન ચર્ચા થઈ હતી. હવે ભારતીય જનતા પાર્ટી અને આજે વિરાટ સ્વરૂપ નરેન્દ્રભાઈ અને મોદી સાહેબ ચર્ચાના બને અંતે છે. એવું નક્કી થયું કે આપણા છોકરા ભલે રખડતા રહે પણ પડોશી છોકરાને બધાને ખોળામાં સ્વીકારવા. બેહાડી જમાડવાનો. જેમ કે યુવાનોને નવા ચાન્સ આપવાનો થાય, મહિલાઓને ચાન્સ આપવાનો થાય, અન્ય પાર્ટીના સબળ લોકો હોય એને ચાન્સ આપવાનો થાય અથવા એમને લાવવાની વાત હોય, આ બધા મુદ્દા ઉપર પહેલો ઉપર ચર્ચા થઈ. ચર્ચાના અંતે આજે જે તમે ચિત્ર જોઈ રહ્યા છો, કારણ કે વિરાટ સ્વરૂપ બન્યું છે. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ ને સૌનો વિકાસથી આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં આપ જે કહેવા માંગો છો કે આયાતી ઉમેદવાર, એવું આયાતી નથી. ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કાર્ય પદ્ધતિ અને આ દેશમાં એમનો જે ઉદ્ગમ થયું છે જોરદાર, એને જોઈને જે લોકો એમની સાથે આવવા માંગે છે તો ભાજપ એને આવકારે. એક સ્વાભાવિક ક્રમમાં વાત છે. જે સેન્સ પ્રક્રિયાની વાત કરી હું આજે એમ ના, પણ તમે તો ભેદથી તમે આવકારો છો. તમે એ ક્યાં કોંગ્રેસનો આક્ષેપ છે. આવું નથી બન્યું. ભારતીય જનતા પાર્ટીમાં અનેક લોકો ત્યાં રાજીનામું આપીને આવ્યા, પછી ભાજપના ઉમેદવાર બન્યા અને ચૂંટણી જીત્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક રીતે એને, કારણ કે આ આખું વિશ્વ વિરાટ સ્વરૂપ બની રહ્યું છે, દેશને આગળ વધારવો છે અને એના માટે એની શક્તિથી કામ કરવું પડશે અને એટલા માટે ભાજપ કરી શકે, કારણ કે એની પાસે પણ આ વિશ્વ વિરાટ સ્વરૂપમાં અશ્વિનભાઈ તમે માનો છો કે આ જે ક્યાંક ક્રાઇટેરિયા હોય એ આપણે ક્યાંક વિચારવા પડે? આપણા કાર્યકરો સાથે અન્યાય થઈ રહ્યો છે, આપણે વિચારધારાની વાત કરી રહ્યા છે, આપણે કેડર બેઝની વાત કરી રહ્યા છે. આ શું થઈ રહ્યું છે? બાગી નેતાઓએ જે બગાવત કરી, આમાં તમારા હાઈકમાન્ડનું માન શું રહ્યું? નાક કપાઈ ગયું તમારા હાઈકમાન્ડ. એટલે જ ભારતીય જનતા પાર્ટીએ એ બાગી નેતાને આ વખતે ટિકિટ નહોતી આપી. આ લાંબા સમયથી ચાલતું હતું, એમને સમજાવ્યા પણ હતા. પાર્ટી એમને ટિકિટ નથી આપી. પાર્ટી ટિકિટ નથી આપી ત્યાં પ્રશ્ન પૂરો થઈ જાય છે. હવે ભારતીય જનતા પાર્ટી આજે એક સાથે 82 જગ્યા ઉપર આવડી મોટી જંગી સભાઓ કરી અને આપ જુઓ છો તમામ કાર્યકર્તાઓ એમાં સાથે જોડાયા છે. કારણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી પરનો એ પ્રચાર નહીં, વિકાસનો મુદ્દો. અને આપ જોશો સવાલ આ 2-3 દિવસમાં અશ્વિનભાઈ, આ મુદ્દા નીકળી જશે અને વિકાસનો મુદ્દો. એટલે છૂટકો નહોતો તમારા 20 જણાને લીધા સિવાય કોઈ છૂટકો જ નહોતો, એવું હતું? ના, એવું નથી. તો જ્યાં આ બધી પ્રક્રિયાઓની જરૂરિયાત હોય ત્યાં સ્થાનિક આગેવાનો સાથે પણ વાત કર્યા પછી. અચ્છા, એટલે તમારી પાર્ટીની અંદર કોઈ એવા સક્ષમ નહોતા? ભારતીય જનતા પાર્ટી, મેં કહ્યું એમ કે આવડી મોટી વિરાટ સ્વરૂપ થતું હોય ત્યારે યુવાનોને તો આટલા મોટા વિરાટ સ્વરૂપમાં તમને આવા મહિલાઓને 20 ચહેરા થાય છે. અરે અન્ય પાર્ટીના સક્ષમ લોકોને સમાવવાના થાય છે. અશ્વિનભાઈ, આ તમે વિરાટ સ્વરૂપ અત્યારે 5 વખત બોલ્યા. આજે ગંભીરતાપૂર્વક વાત કરું છું. હું ગંભીરતાપૂર્વક કહું છું કે આ તમે વિરાટ સ્વરૂપ છે ને, આ 5 મિનિટની અંદર 5 વખત બોલ્યા. આ વિરાટ સ્વરૂપની અંદર તમને 20 સીટો ઉપર તમને તમારા 20 ચહેરા ના મળે? એકલી 20 તમારે કોંગ્રેસમાંથી લાવવા પડે? હું તમને કહું, એકલી 20 સીટો નથી. ઘણી વાર આ વિરાટ સ્વરૂપમાં એટલું નાની જનસંખ્યા છે. ઘણી વાર કોંગ્રેસમાં પણ એવા સ્વરૂપના, જેમ કે કુંવરજીભાઈ બાવળિયા, તો એ સતત એમના સીટમાં જીતતા હતા, સમાજનું પ્રતિનિધિત્વ હતું. ભારતીય જનતા પાર્ટીને લાગ્યું નરેન્દ્રભાઈ માટે એમણે કહ્યું કે મને ભરોસો છે. તો આવા નેતાઓ જે છે ભાજપ લાવે તો એમાં વાંધો શું છે? સવાલ એ નથી. ભારતીય જનતા પાર્ટી વિકાસના મોડેલમાં આગળ વધે છે. આજે 2-3 દિવસની અંદર તમે જોઈ શકશો આ બધા મુદ્દા ગૌણ બની જશે. માત્ર નરેન્દ્રભાઈ મોદી અને માત્ર વિકાસ આ ગુજરાતની અંદર તમને દેખાશે. હા, અશ્વિનભાઈ એક વાત તો બહુ સાચી. આ બધા મુદ્દા છે ને, ભલે અત્યારે આપણે ચર્ચતા હોઈએ અને ભલે આ પાર્ટીઓની આપણે વિચારધારાની વાતો કરતા હોઈએ, પણ આ બધા મુદ્દા અશ્વિનભાઈએ બહુ સાચું કીધું. રિઝલ્ટ આવવા દો સાહેબ, આ બધું ગૌણ થઈ જશે, પ્રજા પણ ભૂલી જશે, મીડિયા પણ આને નહીં લે. પણ સવાલ એટલા માટે છે કે મીડિયા એટલા માટે આ મુદ્દા ઉઠાવી રહી છે કે સાહેબ તમારી વિચારધારાનું શું? અરે વિચારધારા છોડો સાહેબ, તમારી પ્રજાનું શું કે જેની માટે તમે લડી રહ્યા છો? તમારા એ મતદારોનું શું કે જેને તમને કિંમતી મત આપ્યો છે? એનું તો તમે વિચારો. ઘનશ્યામભાઈ, મારે તમને આ જ સવાલ પૂછવો છે, એટલા માટે કે એવા લાખો મતદારો કે જે પોતાનો સમય બગાડીને આ મહાપર્વની અંદર ભાગ લીધો હોય અને પછી જો તમારે બગાવત જ કરવી હોય તો કોઈ મતલબ નથી. ઉભા રાખવાનું જ બંધ કરી દો ને સાહેબ, સરેન્ડર થઈ જાઓ આખી કોંગ્રેસ ભાજપમાં. મેં પહેલા પણ આપને કીધું કે
જે બચારો કોંગ્રેસમાં કોઈ સામાન્ય કાર્યકરમાંથી ધારાસભ્ય બને છે એને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરીને લઈ જવો અને એમને વિરાટ સ્વરૂપની જે વારે વારે વાત કરે, તમે સાચું કીધું દેવાંગભાઈ કે આટલા તમે એમ કહો કે અમારો દુનિયાનો 1 નંબરનો અમારા સભ્યોની નોંધણી મિસ કોલ કરીને અમે બનાવ્યા છે અને સૌથી મોટી પાર્ટી એને એના પક્ષમાંથી કોઈ નથી મળતા માટે કોંગ્રેસના લોકોને કે બીજી પાર્ટીના લોકોને ડરાઈ ધમકાઈને ડરાઈ લઈ જવા પડે છે. કોંગ્રેસનો સાચો કાર્યકર આજે પણ લડે છે. કોઈને આ જવું ના ગમે, પોતાનામાં પાર્ટીમાં 2-4 વખત જે માણસ રહ્યા હોય ચૂંટાયા હોય પણ એને એટલી મજબૂર કરવામાં આવે, એને એટલો પરેશાન કરવામાં આવે, એના ધંધા રોજગાર ઉપર અસર કરવામાં આવે, એના સંતાનોને ક્યાંક ને ક્યાંક હેરાન કરવામાં આવે એવી પરિસ્થિતિમાં એમને લઈ જવામાં આવે છે. કારણ કે ઘનશ્યામભાઈ, ભારતીય જનતા પાર્ટી પાસે એમને કોઈ મજબૂત માણસો જ નથી. ઘનશ્યામભાઈ, આ છે ને આ તમે જે કારણ આપ્યા ને એ બહુ પેલો રિપીટેડ ઘસાયેલી કે બીજા તો હું એ જ કહું છું ને કે સાહેબ એ એવા ડરપોકો એવાને લોચો શું કરવા તો જે જતા રહે છે સામધામ દંડભેદની નીતિથી જયારે ઘરે ઘોડા આવે ને જે eligible જ ના હોય, જ્યારે આ બધી પરિસ્થિતિ આવે હું જે eligible જ ના હોય, હું સાહેબ. ઘણી વખત વિચારું કે જે આવા eligible જ ડરપોક ના હોય. જોઈએ રાજકારણમાં 56 ની અને છાતીના બીજું હોવા કે જોઈએ. રાજકારણની અંદર જ્યારે પોલીસનો અને તમે એમ ED નો કહેતા હોય કે ઉપયોગ આની સાહેબ, લાખો કોંગ્રેસમાં આવેલા ભાજપમાં આવેલા વ્યક્તિ એવું નથી કીધું. અરે કુંવરજી આપણે નથી કીધું. તમે આજે કામિનીબાઈએ ચોક્કસ કીધું કે ટિકિટો માટે મારે પૈસા આપવા પડે છે. આજે ઇમરાન ખેડાવાલાની ટિકિટ 50 કરોડમાં વેચાય એના માટે કાર્યાલયના તોડફોડ થઈ છે. 50 કરોડમાં તો તમે મહારાષ્ટ્રમાં ને ગુજરાતમાં આપો તમારા કાર્યકર્તા આજે કહ્યું કે NSU ના કાર્યકર્તા માટે અને NSU ના કાર્યકર્તા પર કોંગ્રેસ પાસે તમારી જેમ બેફામ ઉદ્યોગપતિઓના પૈસા નથી. ઘનશ્યામભાઈ, તમે ચાલુ કરીને આ દેશમાં ઘનશ્યામભાઈ સૌથી દેશની સૌથી જૂની પાર્ટી અને તમે જો કેડર બેઝ પાર્ટી કે વિચારધારા, આમ તો રાજકીય પક્ષોની લડાઈ શું છે? લડાઈ તો વિચારધારાની જ છે ને સાહેબ. તો એ વિચારધારા બદલીને કોઈ બીજા દિવસે એની વિચારધારા બદલે ભારતીય જનતા પાર્ટીની કોઈ વિચારધારા જ નથી. પણ હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વોશિંગ મશીન વાળી છે કે ત્યાં જાય એટલે બધા પવિત્ર થઈ જાય. તમારી પાસે એવું વોશિંગ મશીન નથી. મેં તમને સાબરિયાનો દાખલો આપ્યો, કુંવરજીભાઈનો આપ્યો કે એમને ડરાયા ધમકાયા જેલમાં મૂક્યા, એવા કેટલા લોકોને જેલમાં પૂર્યા છે અત્યાર સુધીમાં અને એમને છોડ્યા. તમે વિપુલ ચૌધરીનો દાખલો દો, હમણાં સુધી એ લોકો સામે બાયો ચડાવતા હતા, એમને રાતોરાત ડરાઈને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા. એમની આખી સેના ઉભી કરી હતી. સેનાએ કહી દીધું કે અમે રાજકારણમાં કોઈ ચૂંટણીઓ નહીં લડીએ. કેમ? આ મહિનાથી જે કામ કરતા હતા એ ખોટું કરતા હતા. એટલે તમને ખબર છે અમને ડરાયા ધમકાયા? હા, બિલકુલ. અર્બુદા સેનાને ડરાઈ ધમકાઈ છે. જે લોકો લડવાની વાત કરતા હતા એવા લોકોને કોંગ્રેસના પ્રમુખ કામિની બાબાના કામમાં ફરિયાદ કરવાનું છે. કામિનીબાની ક્યાં વાત કરો છો? તમે તો આવા સેંકડો લોકોને આખા દેશમાં લાખો લોકોને આ પરિસ્થિતિમાં હિરેનભાઈ, સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે કે કોંગ્રેસને જ્યારે પૂછો ત્યારે સામધામ દંડભેદની નીતિની વાત કરે. બીજું શું છે? હા, એટલે અને આ જ વાત ઉપર ભાઈ સામધામ જે સત્તામાં હોય ને સાહેબ, મીડિયાવાળા જે સત્તામાં હોય ને સત્તામાં હોય ને અનેક લોકોને લાગે છે કે અહીંયા જવાબથી વિકાસ થશે. ઘનશ્યામભાઈ, દેશ ઉપર કેન્દ્રમાં તો તમે શાસન કર્યું ને, કેન્દ્રમાં તો શાસન કર્યું ને, કેન્દ્રમાં તો ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસે વધુ શાસન કર્યું ને. શું ત્યારે સામધામ દંડભેદ નીતિ નહોતી? ત્યારે સામધામ દંડભેદ નીતિ નહોતી? કોંગ્રેસે જો સામધામ દંડભેદ નીતિ સાહેબ, હોત નહીં, ખોટું કર્યું હોત તો આજે આ લોકો આ સત્તા ઉપર છે હોત નહીં. ચલો હિરેનભાઈ જવાબ આપો. હિરેનભાઈ જવાબ આપો. કોંગ્રેસે બધી સંસ્થાઓને સ્વતંત્રતા આપી. હિરેનભાઈ જવાબ આપો. હિરેનભાઈ, જીગરભાઈ આખી ચર્ચા ચાલે છે ને દેવાંગભાઈ, એની અંદર જે મેં શરૂઆતમાં કીધું ને એવું છે કે વિનેબિલિટી અને નંબર ગેમ એ એક જ ફેક્ટર છે. એટલે ક્યાંય કોઈ નૈતિકતા કે એવી કોઈ વાત આવતી નથી. વિનેબિલિટી જેવો શબ્દ જ મને હવે ના, હું તમને એની ડિટેલમાં આખી બીજી વાત કહું. હવે એક આને થોડું ભૂતકાળમાં લઈને જોઈએ. જયારે ઇન્દિરા ગાંધીજી, રાજીવ ગાંધીજી, આખો જે યુગ હતો ને ત્યારે સ્વાભાવિક છે કે જનતા પાર્ટી જયારે તૂટી અને ફરીથી સરકાર રચવામાં આવી અને એ વખતે રાજીવ ગાંધીજીને બહુ બમ્પર વોટ્સ વગેરે મળ્યા હતા. ત્યારે મારા ખ્યાલથી તમે એક વસ્તુ જોવો ને તો દરેક વ્યક્તિઓને ખબર હતી કે આ કેટલું સર્વશક્તિશાળી એક સંસ્થા છે કોંગ્રેસ.
અને એના લીધે કેટલાય લોકો જોડાયા છે. હવે એ કઈ રીતે જોડાયા, ક્યારે કેવી રીતે જોડવામાં, એ બહુ લાંબો અને આગળનો ભૂતકાળ છે, એટલે અત્યારે એની ચર્ચા કરવાનો મતલબ નથી. હવે આ સેમ પેટર્ન અત્યારે પણ જીગરભાઈ એક વસ્તુ છે કે જો કોંગ્રેસ એમ કહેતી હોય કે સ્વાયત્ત સંસ્થાઓ સામદામ દંડભેદની નીતિ, તો એ તો સાહેબ દરેકના કેન્દ્રમાં જયારે જેની સરકાર હોય સ્વાયત્ત સંસ્થાઓ કેવી રીતે કામ કર્યું છે, સુપ્રીમ કોર્ટે એમનામ નથી કીધું પાંજરાનો પોપટ. સાચી જ વાત છે ને, સ્વાભાવિક છે, બહુ આ 100%ની વાત છે. સંપૂર્ણ સત્ય તો ક્યાંય કઈ કોઈ જાળવતું એવું છે જ નહીં. મોડી જાહેર કરી એ દાખલો નથી સાહેબ. મોડી થઈ ચૂંટણી પંચે દોઢ મહિના પહેલા જાહેર કરી. ઘનશ્યામભાઈ એક મિનિટ બોલી લેવા, અને હારું તમારે મોડી થઈ, 1 મહિનો મોડા તમારા ધારાસભ્ય આમ ગયા, એટલું તમારે વધારે રહ્યા. એમાં પણ આ વસ્તુ આ જ છે, તમે જુઓ દરેકે દરેક જે બી પોલિટિકલ પાર્ટીઓ એની પાસે એક પ્લસ ફેક્ટર હોય જ, એ બહુ સ્વાભાવિક વાત છે. એટલે એમાં આપણે સંપૂર્ણપણે સત્યતા, સંપૂર્ણપણે નૈતિકતાની આશા રાખીએ, ખોટું છે. બીજી વાત, કોંગ્રેસ પર જે આક્ષેપ લગાવવામાં આવે છે કે એના નેતાઓને એ બધું જતું રહે છે, તો એક વસ્તુ એ બી બહુ સ્વાભાવિક છે દેવાંગભાઈ, જે હું બહુ સારી રીતે સમજુ છું અને લોકો પણ સમજે છે કે 27 વર્ષથી સત્તા ના હોય ત્યારે એવા લોકો દરેક પાર્ટીમાં નીકળે જ કે જે બીજી પાર્ટીમાં, જે શાસનમાં હોય જે પાર્ટી, એને ત્યાં જવા માટે તૈયારી દાખવતા જ હોય. એટલે મારા ખ્યાલથી મને એવું લાગે છે ત્યાં સુધી આમાં કદાચ કોંગ્રેસ કરીને બી શું કરે. આપણે કોંગ્રેસ પર બી પાછલા જોઈએ છે કે કોંગ્રેસને સાચવતા નથી આવડતા, આમ છે તેમ છે, પણ હવે જયારે જે નેતાઓને જવું છે એને તો જવું જ છે, ચાહે ગમે તે થઈ જાય, તો એને પછી કોણ રોકી શકે છે. એટલે મને એવું નથી લાગતું કે આમાં કોઈ પાર્ટી મજબૂર છે અથવા મજબૂત છે. બંને પાર્ટીઓ પાસે પોતપોતાના કારણો છે, પણ બંને પાર્ટી મારા દ્રષ્ટિકોણમાં તો મને તો ચોક્કસ એવું લાગે છે કે પોતપોતાના મતોને અથવા પોતપોતાની જે નંબર ગેમ છે એને આગળ વધારવાના પ્રયત્નો કરે છે. બાકી પોતાના મત અને નંબર ગેમ આના ઉપર આખું ગણિત છે. ઇલેક્શન છે ને, તમે શામ દામ દંડ ભેદ ગમે તે બિલકુલ. અને સવાલ અહીંયા જીતવાનો છે. મને લાગે છે કે 5-7% લોકો કોંગ્રેસના મિત્રો આવ્યા, જીતવું છે, એના કારણે તમને ફાયદો થયો ને. 5-7% લોકો 20%. એટલે આ ભારતીય જનતા પાર્ટીની આ દરિયાદિલી છે. અશ્વિનભાઈ જેવા પ્રવક્તા હોય એ માને પણ ખરા કે હા અમને ફાયદો થયો છે, શું કામ ના લઈએ, કારણ કે બિલકુલ દરેક લોકો જીતવા નીકળ્યા છે, અને જીત માટે તો બધું જાયજ છે જંગની અંદર, તો શું કરવા ના હાલે. વેલ, ચર્ચામાં ભાગ લેવા માટે થઈને ઘનશ્યામભાઈ આપનો, અશ્વિનભાઈ આપનો, અશોકભાઈ આપનો, જીગરભાઈ આપનો, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.